હૃદયને પૂછવાનું આ બરાબર છે. બુદ્ધિ તો એમ જ કે ઉલાળી નાખી જ દે, પડકારા થાય, પણ બુદ્ધિનું નહીં માનવાનું, અહીંયા મોકલી દેવાનું, અહીંયા થઈને આવે પછી વાંધો ન આવે. સમજ્યા ને? એટલે મેકોલે ભારતમાં આવ્યો, સાંભળજો, ભારતમાં આવ્યો અને આખા ભારતમાં રિસર્ચ માર્યું અને રિસર્ચ માર્યા પછી એક કાગળ લખ્યો અને એ કાગળ 2 ફેબ્રુઆરી 1835 ઇંગ્લેન્ડની પાર્લામેન્ટમાં વંચાણો. ઓથેન્ટિક વાત કરું છું, વંચાણો પાર્લામેન્ટમાં. અહીંયા સુધીનું 2 ફેબ્રુઆરી 1835 પાર્લામેન્ટમાં ઇંગ્લેન્ડની વંચાણો અને એમાં એમ લખ્યું હતું, રાણી વિક્ટોરિયા સાથે અહીંયાની જે રાણી હતી એમની બધાને માલુમ થાય કે આખા ભારતમાં રિસર્ચ માર્યું છે મેં, આપણે દુનિયાના કોઈ પણ દેશને ઉપર કબજો કરી શકશું, તાકાત છે, બધું થઈ શકે, પણ દુનિયામાં એક જ દેશ એવો છે, ભારત, ઇન્ડિયા, જેના ઉપર આપણી તાકાત નથી કે આપણે કબજો કરી શકીએ. શું કામે? એને કારણો બતાવ્યા. હું નથી કહેતો, અંગ્રેજ ઈ વખતનો ટોચનો બુદ્ધિશાળી મનાતો, વર્લ્ડમાં આખા ઉપર જેને કબજો કરવા માટે જે સમર્થ હોઈ શકે બુદ્ધિથી, એવા માણસે રિસર્ચ માર્યા પછી એણે લખ્યું. એ કહું છું ભારત માટે આજે શું કામે પાળિયાના સંશોધન કરવા જોઈએ ગામો ગામથી, એણે એમ લખ્યું. અને એ 2 ફેબ્રુઆરી 1835 એ કાગળ ઇંગ્લેન્ડની પાર્લામેન્ટમાં વંચાણો તો, એ સીધો જેમ વંચાણો તો ઇંગ્લિશમાં, એ હું તમને ગુજરાતીમાં અહીંયા કહું છું. એમાં એમ કીધું કે ભારત ઉપર આપણી તાકાત નથી કે આપણે કબજો કરી શકીએ, કારણ કે આ આખા દેશમાં એક પણ ભિખારી નથી. 1835 બોલ્યો, એને લખ્યું. એ કહું છું, એક પણ ભિખારી નથી, એક પણ ચોર નથી, અને માગ્યો, ચરણે પડી માગો તો ગામના ગામ આપી દે, માથા આપી દે, એવી અહીંયા પ્રજા રહે છે આ ભારતમાં. અને જો ધરાર લેવા જાઓ તો એક મુઠ્ઠી માટી માટે ગામના ગામ કપાઈ જાય એવી આ ધરતી ભારતની છે. અહીંયા આપણે કબજો ન મેળવી શકીએ. હા પણ જો હવે આ બનેલી વાત કહું છું, 1835 કાગળ હજી હું લખ્યું હતું ખબર? એક મુઠ્ઠી માટી માટે આખું કુળ કપાઈ જાય. પછી વૃદ્ધ ડોસી 80 વર્ષની, 80 વર્ષના ભાભા નાના નાના બાળકોને કાખમાં ખંભે તેડી અને ગામના પાદરમાં એક સ્ટોન ખોડેલો હોય છે. સ્ટોન એટલે પાળિયો, આ અંગ્રેજ કે ઈ કહું છું. એક સ્ટોન ઉભો કરેલો હોય છે અને એમાં સિંદૂર લગાડેલો હોય છે અને એને દીવો કરે. વૃદ્ધ બાપા ને વૃદ્ધ માજી દીવો કરે અને દીવો કરી અને પોતાના દીકરાને બાળકોને એમ કહે કે આ તારો દાદો છે, આને દીકરીઓ માટે બલિદાન આપ્યા છે, આને ગાયો માટે આપ્યા છે, આને ધરતી માટે બલિદાન આપ્યા છે. આવી પ્રજા ખુમારી વાળી છે. આ દેશને આપણે કોઈથી ગુલામ ન બનાવી શકીએ. અંગ્રેજનો કાગળ ગયો, એનો મેકોલેનો ત્યાં વંચાણો પાર્લામેન્ટમાં, અને વળતો પત્ર મેકોલેને ભારતમાં પાછો આવ્યો અને એ પત્રમાં લખ્યું હતું કે આવો દેશ છે એટલે તો મેકોલેને મોકલ્યો, નકર તો ગમે એને ન મોકલીએ. તો હજી 5 વર્ષ આપો. અને 1840 એણે કરી બતાવ્યું. એણે એમ કીધું હવે હું કરું એમ થઈ ગયું છે. પછી ઇંગ્લેન્ડ ગયા પછી એની માને પગે લાગ્યો મેકોલે. માએ કીધું આવા કયા સંસ્કાર માને પગે લાગવાના? તો કે એ ભારતના સંસ્કાર છે, ભારતની ધરતીમાં આવા સંસ્કાર છે. તો એ દેશને આપણે ગુલામ ન બનાવી શકીએ કે માં હું બનાવું એવું કરીને આવ્યો. હવે દુઃખની વાત છે આપણા માટે, હું એવું કરીને આવ્યો. કેવી રીતે? તો કે 7,32,000 વધારે ગુરુકુળો હતી જે પરંપરાગત ભારતમાં, એ બંધ કરી અને અંગ્રેજી શિક્ષણ નાખીને આવ્યો છું. હવે આજથી 150 વર્ષ પછી મેકોલે એની માને કહે ભારતમાં જુવાન દીકરીઓ અને જુવાન દીકરાઓ હગા મા બાપને મા હામી ગાળું આપશે એવું કરીને આવ્યો છો. આ કેટલી દુઃખની વાત છે. આવું કોણે કીધું? શું કામે? ઓલું કામ કરવાયો ભાલા કોઈ કામ કરે એમ હતા જ નહીં, પણ શિક્ષણ કે અંગ્રેજી નાખીને આવ્યો છું અને એમાં એ સફળ થયો. આજે આપણે જાણીએ છીએ. પાઘડી બહુ સરસ છે પણ થોડી ભીહાય એટલે ઓલું આમ પકડતી હોય એવું લાગે છે, એટલે વંદન સાથે. પણ હવે સાંભળજો, હવે કહેવાનો અર્થ શું છે ખબર? તો એ અંગ્રેજ શિક્ષણમાં એ સફળ થયો પછી આપણા ઉપર એને બધું કર્યું. આપણે એના ઉપર હંકાઈ ગયા, એમાં એના જે એને ધાર્યું હતું એ થઈ ગયું. એ ન થાય એટલા માટે ધના બાપા રાખ સોજિત્રાના પાળિયાને આજે સંશોધન કરી અને આ કાકો ભત્રીજો બે ગામે ગામથી ન જોયા હોય એમાં ગામડેથી રાતને દી સમય દોડીને પોતાનો સમયની બહુ કિંમત છે. તમે આવા હારા ઠેકાણે 5 લાખ આપી દો ને, એ પાછા કમાઈ શકો, માતાજીની કૃપા હોય તો, મહેનત હોય ને તમારા હારા ધંધા હોય. પણ તમે 2-3 કલાક આપવા આવ્યા છો ને, એ કરોડો આપો તો પછી પાછી ન મળે, એની અમને ખબર છે. એટલે એવો સમય બરબાદ સમય નથી કર્યો હોય ને, એ સમયનો સદુપયોગ કરી અને ગામો ગામથી ભેળા કર્યા છે. એટલે ધીરુભાઈને અને ખોડીદાસભાઈને એકવાર જોરદાર તાળીઓથી ફરીવાર વધાવો. અને પછી હવે મારે શરૂઆત કરવી છે
લોક સંસ્કૃતિની વાતો, ગીતો, દુહાસન જે મારી પાસે છે હું આપના આગળ રજૂ કરીશ. એટલા માટે આ ગામ બહુ ભાગ્યશાળી ગામ છે. મેં જોયું, ખાસ કરીને લાલજીભાઈને અભિનંદન આપું છું. આ સરોવરો બનાવ્યા છે. હું તો મારા 2 દી પહેલાના પ્રોગ્રામો તમે જોઈ લેજો. ગઈકાલે પણ બોલ્યો હતો, એની પહેલા ક્યાંક 2 ઠેકાણે બોલ્યો હતો, હું અગાઉ બોલ્યો હતો, આ ખબર નહોતી ને. અને કોકને એમ ન લાગે કે કાલનો પ્રોગ્રામ જોઈ લેજો. એની પહેલા કંઈક વીરા ગામમાં પ્રોગ્રામ હતો મારો, લગભગ 28 તારીખનો, એ પણ જોઈ લેજો, કચ્છનો. એમાં મેં 2 જગ્યાએ હું બોલ્યો હતો કે તમારા ગામમાં કોઈ ગામના હારા સરપંચ, મુખી, યુવાનો એક થાવ અને હારા સરોવર બનાવો, અને એ સરોવરમાં તમે ઝાડવા વાવો અને હારી હારી નાની નાની બોટો રાખો, એટલે દુનિયાનું ટુરિઝમ તમારી પાસે આવશે. દુનિયા પાસે અટાણે પૈસો ને બધું છે, પણ હારા શાંતિ મળે એવા સ્થળ નથી. આવું 2 પ્રોગ્રામમાં જોઈ લેવાની છૂટ છે. હું બોલ્યો હતો, પણ અહીંયા આવ્યો ને ઓલરેડી પહેલા બની ગયેલું છે. એટલે હું લાલજીભાઈને ના ગામને અભિનંદન આપું છું. આ તો હું પહેલા બોલ્યો કે આવું કરવું જોઈએ, કારણ કે હવે આગળ જતા આપણી સંપત્તિ આપણી પહેલા હતી. ગાયું આપણી સંપત્તિ હતી. ગાયું જે ગામમાં હોય અને જે ગામમાં સરોવર હોય, આજ હું કહું છું, જે ગામમાં ઘેઘુર ઝાડવા ઉભા હોય આનાથી, અને હારા હારા ધર્મસ્થાનો હોય આનાથી મોટું, અને જે ગામમાં પાળિયા હોય આનાથી મોટું ધનવાન ગામ આજે હું એકોઈ નથી માનતો. આટલી વસ્તુ જે ગામમાં છે ત્યાં ખોટી આત્મહત્યાઓ નહીં થાય, ખોટી દુશ્મનાવટો નહીં થાય, ખોટા વિકૃત કામ નહીં થાય. નહીંતર આ યુગમાં આપણે બહુ વિચારવા જેવું છે. ન બનવાની ઘટનાઓ બને છે. આગળ હું યાદી કરાવીશ. આપણે પૈસા ખૂબ કમાવા જોઈએ. પૈસા જોઈએ આપણે કઈ એસએફ માયા હે કઈ ક્યાં કરે એમ ન હાલે. આ બધા બિલ ભરવા પડે કાલે પાછા. તમારી તાકાત હોય એટલા કમાઈજો. તમારે ઘણા તમને કહે હું પૈસા વાહે દોડ્યું છું, આમ પગમાં પગ ચડાવીને આડો પીડ્યો કયો પૈસા વાહે હું દોડ્યા છો, મોજ કરાય. આવે પૈસા વાહે મરી જાહો. એ બપોર પછી હું કે ખબર 2000 પડ્યા છે. ના ના, મોજ કરી લે ને. તાકાત હોય એટલા કમાઈજો તમારે. આપણે ત્યાં શ્રી સૂક્ત ગવાણા છે. શ્રી એટલે લક્ષ્મી. જો ખરાબ હોય તો શાસ્ત્રોમાં એના ગુણગાન ન ગવાય. આપણે ત્યાં ધન કમાવવું, પણ પાછું રાષ્ટ્રને ને ગામને જરૂર પડે. હું તો કહું ગામો ગામ યુવાનો એક ટ્રેન બનાવો. હું કોઈ આ મને આમ સનાતની સાહિત્યકાર તરીકે હું આ વાત કરું છું. ટ્રેન બનાવો. 5-10 જુવાનડા એવા તમે એકાદું હાર્મોનિયમ લઈ લ્યો, 2 તબલા લઈ લ્યો અને ધૂન ગાવ. હાજી હનુમાન ચાલીસા કરો ભેળા થઈને. જોજો કોઈ વ્યસન કરવાનું મન થાય મને કહેજો, લૂડો રમવાનું મન થાય મને કહેજો. બસ ભેગું થવાનું યુવાનોને, અને ટ્રેન બનાવો. કાફે હોય તો ત્યાં જઈને ધૂન કરો. અમુક ક્યાંક ક્યાંક જુવાનડા એવું કરે છે, ત્યાં જઈને બસ બીજું કાંઈ નહીં. આત્મહત્યા નહીં કરે કોઈ યુવાન. હું તમે અને એટલી મિત્રતા થઈ જાય. આધ્યાત્મિકતાની જે તાકાત છે કે કોઈ પણ એવી ઘટના બનવાની છે એકાબીજા યુવાનને કહી દે કે મારે આમ થયું છે ને હવે જીવાય એમ નથી. 20માંથી એકાદો માર્ગ કાઢે એવો હોય કે ન હોય. આવું કરો. ઝાડવા વાવવા અને એવા ખુમારી વાળા ગામ તૈયાર કરો. ખોટી રીતે કોઈની તાકાત નથી ગમે એવડા માણસની ગામ ઉપર કાંઈ કરી શકે, ખોટો દબાવી શકે. આવું તમે એક ટ્રેન ઊભો કરો ભલા માણસ, અને એ કરવા જેવું. ગામડા જ અને બર્ડના નામ થાય એવી વસ્તુ કાંઈ પણ ઘટનાઓ છે એ ગામડા જ કરી શકશે. શેરને વંદન છે. શેરમાં જતા ધંધાર્થીઓને વંદન છે. સારું કામ કરે છે. શેરમાં કમાય છે ને બધું થાય, ત્યાંથી આપણે સંપત્તિ આવે છે. ગામડાઓમાં મંદિર બનાવે છે ઘણા. ગામડામાં સરોવર, દાખલા તરીકે લાલજીભાઈ ને અણગણ પરિવાર એમણે આ બનાવ્યું છે. તો એ મૂળ તો શહેરમાં કમાણા ત્યારે ને, પણ મૂળ ગામડા છે. મૂળ ગામડા છે કે દુનિયાના પડની માથે નામ કાઢે એવા મહાન કોઈ વ્યક્તિ થયા હોય તો એ ગામડામાં થયા છે. તો એ પરંપરા સાથે દુહાસનથી શરૂઆત કરું છું. એટલા માટે